ભાઈ ચિતલિયા, મારું નામ મુકેશ મહેતા, ગ્લોબલ કપોળ વિકાસ ટ્રસ્ટનો પ્રોજેક્ટ ડાયરેક્ટર. એમને ઓસ્ટ્રેલિયાથી શ્રી વિરલભાઈ ચિતલિયાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા આપું છું. મેં અહીંયા આવીને કપોળ સમાજ માટે એક ગ્રુપ બનાવ્યું કે જેથી બધા ઓસ્ટ્રેલિયામાં કપોળો ભેગા થાય. પરથી મિતેશભાઈ મહેતા, મારો છોકરો બ્રિજેશ મહેતા અને સાથે ઈનાબેન ગાંધી અને પંકજભાઈ ગાંધી. તો મેં જેવું ગ્રુપ બનાવ્યું એવું મને વિરલભાઈ ચિતલિયાનો ફોન આવ્યો કે મુકેશ, તું આનું ગ્રુપનું ઇનોગ્રેશન કર. હું ઓસ્ટ્રેલિયા, મુંબઈથી ઓસ્ટ્રેલિયા એક દિવસ માટે આવીશ અને તારા ગ્રુપનું ઇનોગ્રેશન કરી હું નીકળી જઈશ. તો આ શ્રી વિરલભાઈ ચિતલિયા, એનો શું પરિચય આપો? એણે કેટલાક કપોળ સમાજ માટે કામ કર્યા છે. દાખલા તરીકે ભાગવત સપ્તાહ હોય, રામકથા હોય કે કૃષ્ણ કથા હોય, જન્માષ્ટમી હોય કે નવરાત્રિ હોય કે ક્રિકેટ હોય, કપોળ સમાજ માટે એમના હું ગુણગાન જેટલા ઓછા ગાઉં એટલા ઓછા છે. તો કપોળ સમાજ માટે શ્રી વિરલભાઈ ચિતલિયા, હમણાં જ એણે 2 પિક્ચર પ્રોડ્યુસ કર્યા. એમણે કીધું કપોળ સમાજ માટે મારા તરફથી ડેડ તને શું ખબર પડે, મોમ તું તને શું ખબર પડે. આવા ક્રિકેટ હોય, કપોળ મહાવીર કપોળ સમાજ મંડળમાં છે, એવા કંઈક કામ વિરલભાઈ ચિતલિયા કર્યા છે. બંને ભાઈઓએ, મિલનભાઈ અને વિરલભાઈ, બંને ભાઈને ગ્લોબલ કપોળ વિકાસ ટ્રસ્ટ તરફથી હું હાર્દિક શુભેચ્છા આપું છું. અને વિરલભાઈ, તમે આવા જ કામ કરતા રહ્યો કપોળ સમાજ માટે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય માતાજી. હર હર મહાદેવ.